ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધાય? મજામાં? તો આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને હેપી ગણેશ ચતુર્થી. આ વ્લોગ તો કાલે આવશે એટલે તમે વ્લોગ કાલ જોતા હશો એટલે બધાને હેપી ગણેશ ચતુર્થી. ધ્યાનભાઈ ઉઠવું નથી? આજ ગણેશ ચતુર્થી, આજ તો વેલું ઉઠવો ને. હાલ ઉઠી જા. હાલો, એ હમણાં ઉઠી જા. ને આપણે જઈએ હોલમાં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બા. કે બોય મોજ. નાસ્તો કરો ને? હાલો નાસ્તો કરો. હા હા. હાય મમ્મી. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો, મને ભૂખ લાગી ગયો આજ તો. બહુ ભૂખ લાગી. હાલો નાસ્તો કરી લો બે ભાઈ. હા. તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ પછી મળીએ. ધ્યાનભાઈ ઉઠ્યા નાસ્તો કરવામાં. હાય. અત્યારે એટલું મોડું ઉઠાય? કેટલા વાગ્યા? આવી ગઈ હતી 9:15 વાગ્યા છે. 9:15 વાગ્યા, મોડું થઈ ગયું આજે. હા, આ થોડીક નીંદર આવતી હતી. હા હા. તો ચાલો હવે આપણે નાઈ આવીએ પછી તમને મળીએ. જઈએ ધ્યાનભાઈ ને પાટીઓ લેવાનું છે, એવું બધું થોડુંક સ્ટેશનરીનો સામાન લેવાનો છે. તો ચાલો હવે આપણે ત્યાં જઈને મળીએ. બરાબર? જાવું ને ધ્યાનભાઈ? આવો જાવું છે. ગયા છે ઉમિયા સ્ટેશનરી એ, ઉમિયા બુક સ્ટોર. શું લેવાનું તારા? રાઇટિંગ પેડ ને પેન ને બધું લેવાનું છે. કેમ છો? મજામાં? મિત્રો, ગણપતિ બાપાની મૂર્તિ સોમનાથ મહાદેવના મંદિરે લઈ આવ્યા હતા. નું સ્થાપન કરીને આવતા રહ્યા છે. ત્યાં પેલા સોમનાથ મહાદેવના મંદિરે લઈ ગયા ભગવાનને, ને પછી ઘરે આવીને સ્થાપન કરી દીધું. ફટાકડા ફોડ્યા, ઢોલ વાગ્યા હતા, બહુ મજા આવી. ને પછી મારો અવાજ તો નહીં આવતો હોય એટલે એમને વિડીયો મેં ઉતારી લીધો. ગણપતિ બાપાને સ્થાપન કરીને આવ્યો ને મેં આજે શું જોયું તો કે તમે કેમ જમી લીધું એકલા એકલા મમ્મી? એમાં એવું છે ભાઈ, તું ગણપતિ બાપાના ઓલામાં ગયો તો, હા, એટલે પછી ભાઈને ભૂખ લાગી હતી, બાને ભૂખ લાગી હતી એટલે જમી લીધું. હવે તું આવી ગયો તો જમી લે. હવે મારી રાહ નો જોઈ ને? જો જમવામાં રાહ જવામાં એવું હતું, તું કઈ આવ, હા, અમારો ટાઈમ થાય એટલે અમને ભૂખ લાગે એટલે અમે જમી લઈએ. હા, એવું એટલે અમે પછી જમી લીધું. કારેલાનું શાક છે, ગલકાનું શાક છે, રોટલી છે. તારે જેમાંથી જે શાક ખાવું હોય ખાઈ લેજે. હા, તો એ મારા હાટુ રાહ નો જોઈ ને? નહીં, મને પછી ભૂખ લાગી હતી એટલે પછી મેં ખાઈ લીધું. ચીટિંગ કર્યો તું મારી હારે? ના ના, ચીટિંગ કઈ નહીં.
બધાએ ચીટિંગ કરી મારી હારે. ના ના પેટ પૂજા તો કરવી જોઈએ પછી બહુ હા. ભૂખ લાગી હતી અમને. પેટ પૂજા કરાય પણ મારી રાહ ન જોવાય ને. અરે પછી તું ક્યારે આવી મારે જો મેં રાહ જોઈએ તો તું એમ કે હવેથી મમ્મી જમી તારી લીધું રાહ તો હવેથી અમે તારી રાહ નહીં જોઈએ તો તું પછી અમે તારી રાહ નહીં જોઈએ કેમ કે ભૂખ લાગે તો ખાવું તો પડે ને બાકાજી કે બોલી જા હે ખોટી બાકાજી કી ખોટી બોલાવે. રેવા દે ખોટી રેવા દે તું બાકાજી કી બોલાવી દઈ હું ભૂખ લાગે તો માણસને ખાવું તો પડે ને તો મને ખાવાનું દેવાનું છે કે નથી હા દેવાનું? દેવાનું જ છે મમ્મી દેવું કે મને ખાવા હા હાલો દઈ દે પછી હા, ભૂખ આપણે લાગી. આરામ કરી લઈએ આરામ તો મને ભૂખ લાગી એનો તે તને દઈ દઉં હાલો હાલો હાલો, હાલો હાલો. ભૂખ લાગી મિત્રો તો હું હવે જમવા બેસી ગયો છું કેમ કે મમ્મી અને ભાઈ અને બાઈએ બધાએ જમી લીધું કેમ કે ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપન કરવાની હતી એટલે હું ત્યાં ગયો હતો જમવામાં છે રોટલી શાક ને છાશ ને આમાં છે ભૂંગળા તો ચાલો હું જમી લઉં ને પછી મળીએ શું છે ધ્યાનભાઈ હો જો આજ તો 2 દી રજા ને હવે હા હવે ગણેશ બે દિવસ ચતુર્થીની ગણેશ ચતુર્થીની નો. હાલો તો હું તમને બતાવું કે મમ્મી શું કરે છે હાય મમ્મી હા શું કરો છો એ આજે ગણપતિ બાપાની છે ને બસ હા ગણેશ ચતુર્થી એટલે જાવ લાડવા કરું હા પહેલા ગરમ પાણી મૂક્યું હા પછી આમાં લોટ લીધો હા થોડુંક મૂળ નાખ્યું હા ને તોકતું પાણી નાખી ને હા. આવી રીતના પીંડિયા વારવાના હા હવે અહીંયા મૂકું તેલ તેલ ને હવે ઈ તેલ થઈ જાય ને એટલે આપણે તળી નાખવાનું. ચાલી રીતે. પછી આ લાડુ બની જાય હજી આમાં તરાઈ જાય ને હા પછી તો તરાઈ જાય બની જાય પછી આપણે બધાને બતાવીએ બરાબર હા હા પછી ખાઈ લેવું પછી ગણપતિ બાપાને ધરીને ખાવાના કે પહેલા હા ખાઈ એટલે લેવાના? ગણપતિ બાપાને ધરીને જ ખાઈ લેવું. હા, ગણપતિ બાપાને ધરીને પછી હા અહીં અવધભાઈ ને એમ છે ને ગણપતિ બાપા હા. તે ન્યાય ધરવા જવા જોઈએ હા હા એટલે ન્યાય માં દીકરો જાવ તો ધરી આવજો. હા બરાબર ને હા જો આજે ગણપતિનું પૂજા છે આપણે ઘરે કરીએ આવી રીતના એકદમ તો એકદમ કોરું કરી દે પછી અહીં રાખી દેજે ગણપતિ બાપા તો હવે અમારે ગણપતિ બાપાની પૂજા થઈ ગઈ તો તમને બતાવું જય ગણપતિ બાપા હાલો ગણપતિ બાપાની પૂજા આ સ્થાપન જો થઈ આપણે ગયું લાડવો કરીએ ને આવી રીતના ઘરે કરીએ હા હવે તારે ટાઈમ થઈ ગયો ભાઈને ટ્યુશનમાં મૂકવાનો હા તો તું ભાઈને ટ્યુશનમાં મૂકી આવ. હા હા 6:30 ની માથે થઈ ગયા હાલો તો હું મૂકી આવું આજ માટે આટલું જ તમે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો તો મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય